कुन्देन्दीवर सुन्दरावतिबलो विज्ञानधामावभौ शोभाढ्यो वरधन्विनो श्रुतिनुतो गोविप्रवृन्दप्रियो मायामानुषरूपिणौ रघुवरौ सद्धर्मवर्मौ हितौ सीतान्वेषणतत्परौ पथिगतौ भक्तिप्रदौ तौहिनः ब्रह्माम्भोऽभिसमुद्भवं कलिमलप्रध्वंसनं चाव्ययम् श्रीमच्छम्भुमुखेन्दुसुन्दरवरे संशोभितं सर्वदा संसारामयभेषजं सुखकरं श्रीजानकी जीवनम् धन्यास्ते कृतिनः पिबन्ति सततं श्रीरामनामामृतम्। मुक्ति जन्म महि जाने ज्ञान खाने अगहानि कर जहाँ बस संभ भवानी सो काशी से इय कसन जरत सकल सुर वृंद विषम गरल जहि पान किय तहि न भजसि मन मंद को कृपाल शंकर सरिस। ભગવાન અને હનુમાનજીનો વાર્તાલાપ ચાલી રહ્યો છે. ભગવાન હનુમાનજીને કહ્યું કે તું તો મને લક્ષ્મણ કરતા વધારે બમણો પ્રિય છે. ભલે બધા લોકો મને સમદર્શી કહેતા હોય, અર્થાત બધા પ્રત્યે મારી દ્રષ્ટિ સમાન છે ભલે કહેતા હોય, પરંતુ મને સેવક પ્રિય છે. સેવક મને વધુ પ્રિય છે, અર્થાત સેવક પ્રત્યે મને પક્ષપાત છે, કારણ કે મારા સેવકને મારા સિવાય બીજી કોઈ ગતિ જ નથી. તો એવો અનન્ય સેવક કોને કહેવાય? હે હનુમાન, એને અનન્ય સેવક કહેવાય જેની બુદ્ધિમાંથી, જેની મતિમાંથી ક્યારેય પણ આ ભાવ જતો નથી કે હું ભગવાનનો સેવક છું અને ભગવાન ક્યાં છે? આ સમગ્ર જગતના સ્વામી, અર્થાત સમગ્ર જગતના રૂપમાં રહેલા ભગવાન એ એમનો હું સ્વામી છું. માત્ર કોઈ એક રૂપમાં કે નામમાં રહેલા ભગવાન નહીં, પરંતુ સમગ્ર જગતમાં રહેલા ભગવાન હું સ્વામી છું. આ પ્રકારની મતિ કે ભાવના જેની ક્યારેય જતી નથી, હે હનુમાન, એ મારો અનન્ય સેવક છે. તો હનુમાનજી કહો ભગવાન મને અનુકૂળ છે. ભગવાને જયારે ઓળખ્યા નહીં, કારણ કે પોતે બ્રાહ્મણના વેશમાં હતા, એટલે ભગવાને એમને પૂછ્યું કે મેં તો મારી કથા કહી, હવે વિપ્ર તમે તમારી કથા કહો. હનુમાનજી બહુ જ વ્યાકુળ થઈ ગયા કે ભગવાન, હું તો આપને ઓળખી ન શક્યો, બરોબર છે, મારે આપને પૂછ્યું કે આપ કોણ છો, પરંતુ કોઈ મનુષ્ય, સામાન્ય મનુષ્ય જેમ આપ મને કેમ પૂછી રહ્યા છો? શું આપ મારો ત્યાગ કર્યો? આપ મને ઓળખતા નથી, મારો ત્યાગ કર્યો? ત્યારે ભગવાને તો એને નહીં ઉર લાવા, તરત તમને હૃદય સરસા ચાંપ્યા, નીજે લો છે ને જેટલા સિંહથી જોડાવા, અને અહીં ક્યાં સુધી પોતાના હૃદય સરસા ચાંપીને પોતાના અશ્રુ જળથી એમને તો કે નવડાવ્યા અને કહ્યું કે હે હનુમાન, હે કપિ, ક્યારે પણ મનમાં એવી ઉણપ ન લાવશો, એવી હીનતા ના સેવીશ કે તું જરાય પણ નાનો. હીનતા કોઈ પ્રકારની માનીશ નહીં. હનુમાનજી કે ભગવાન અનુકૂળ છે. હૃદય હર્ષ બીતી સમસૂલા, હૃદયમાંથી બધું સૂળ, બધું દર્દ જતું રહ્યું અને હર્ષ છવાઈ ગયો. નાદ શૈલ પર કવિપતિ રહે, પોતાની કથા કઈ કથા નથી, નાથ મને જાણે જ છે. હવે જે હેતુથી પોતે અહીં આવ્યા છે એ વાત કરે છે. હે નાદ, શૈલ પર કવિપતિ રહી, આ ઋષ્યમુખ પર્વત પર આ વાનર રાજા સુગ્રીવ નિવાસ કરે છે. સો સુગ્રીવ દાસ તબ અહી, અને એ સુગ્રીવ આપનો દાસ છે, આપનો ઉપાસક છે. ત્રીસન નાથ મૈત્રી કીજે, હે નાથ, આ સુગ્રીવ સાથે આપ મૈત્રી કરો. દીન જાણીતે અભય કરી છે. મૈત્રી એટલે પરસ્પર હિત કરવાનું, એ દિન છે, માટે આપ એને પહેલા નિર્ભય બનાવો. અત્યંત દિન છે, ભયભીત છે, પહેલા આપણે નિર્ભય બનાવો, એની સાથે મૈત્રી કરો. તો જો આપની મૈત્રીથી અને આપના વચનથી નિર્ભય બનશે તો એ શું કરશે? આપ એને નિર્ભય બનાવો તો એ શું કરશે?
सो सीता कर खोज कराई ही। તો જરૂર હા, જ્યાં ત્યાં મારા કારણે કોટી પઠાઈ. એકવાર નિર્ભય બનશે, રાજા બનશે, એટલે કરોડો વાનો રાજા બનશે. તો પોતાના કરોડ વાનોને ચારે બાજુ મોકલીને એ સીતાની શોધ કરશે. આપ કઈ સીતાની શોધ કરી શકવાના નથી. આમ એક વન બીજા વનમાં ફરશો તો કે સીતા મળવાના નથી. અહીં ફરો તો ત્યાં ના ફરો. કરોડો વાનોને એક સાથે બધે મોકલીને સીતાની શોધ કરશે. આ પ્રકારે સુગ્રીવની કથા ગઈ, એ લોકોને સમજાવ્યા અને બંને ભાઈઓને પોતાની પીઠ પર ખભા પર બેસાડીને ઉપર લઈ ગયા. સુગ્રીવ જયારે આવી રીતે રામજીને આવતા જોયા, અતિશય જન્મ ધન્ય કરી લેખા. ત્યારે ઓળખી ગયા કે ઓહો, આ તો અમારા ઉપાસ્ય દેવતા છે, પોતાનો જન્મ અત્યંત ધન્ય હોય એવું લાગ્યું. સાદર મિલ્યું નાઈ પદ નાથા માથા. ભગવાનના ચરણમાં પોતાનું મસ્તક નમાવ્યું અને અત્યંત આદર સહિત મળ્યા. ભેટ અનુજ સહિત રઘુનાથા. રઘુનાથજી પણ પોતાના અનુજ, પોતાના નાના ભાઈ સમયને ભેટ્યા. આમ કરીને પરસ્પર બહુ સુંદર આદર સહિત બધા એકબીજાને મળ્યા. કપિ કર મન વિચાર એ રીતિ કરી વીરી મોહ સમજ એ પ્રીતિ. સુગ્રીવ મનો વિચાર કરવા લાગ્યા કે અરે આવા મહાન, આ તો ઈશ્વર સમાન મહાન છે, આટલા પ્રતાપી છે, એ શું મહારાજ આ કવિ સાથે વાને સાથે મૈત્રી કરશે? એ બ્રહ્માજી શું મારી સાથે મૈત્રી કરશે? તબ હનુમંત ઉભય દિશી કી સબ કથા સુનાય. હનુમાનજી ત્યારે બંને દિશાની કથા એકબીજાને સંભળાવી. સુગ્રીવની કથા રામજીને સંભળાવી, રામજીની કથા સુગ્રીવને સંભળાવી. પાવક સાખી દે કરી જોડી પ્રીત દૃઢાઈ. અને અગ્નિ ત્યાં પ્રગટ કર્યો અને અગ્નિ સાક્ષીમાં બંનેને મૈત્રી કરાવી. આ અગ્નિ છે બધા દેવતાના પ્રતિનિધિ છે, એના માટે અગ્નિની સાક્ષીમાં બધા દેવતાની સાક્ષી આવી જાય. કીની પ્રીત કશું બીચ રાખા. બસ આ પ્રકારે અગ્નિની સાક્ષીમાં બંને મૈત્રી થઈ ગઈ. ત્યારે હવે ભગવાને પ્રેમ કર્યો, બંને પરસ્પરને પ્રેમ કર્યો, વચ્ચે કંઈ ન રાખ્યું, અર્થાત કોઈ પ્રકારનો છુપાવ ન રાખ્યો. લક્ષ્મણ રામ ચરિત્ર સૌહાખા. લક્ષ્મણે સુગ્રીવજીને ભગવાન રામનું સમગ્ર ચરિત્ર કહ્યું કે શું શું થયું, કયા સંજોગોમાં રાજ્ય છોડવું પડ્યું, કેવું એમાં ભટકવું પડ્યું, એ ઉપરાંત વળી કેવું સ્ત્રીનું અપહરણ થયું. એમ કરીને બહુ દુઃખની કથા સંભળાવી. ક સુગ્રીવ નયન ભરવારે. આ સામે સુગ્રીવના આંખમાં આંસુ આવી ગયા. બોલી ઉઠ્યો, મિલી નાથ મિથિલેશ કુમારી. હે નાથ, જરાય ચિંતા ના કરો, મિથિલેશ કુમાર સાથ સીતાજી જરૂર મળી જશે. પછી એને પોતાની વાત કરી. મંત્રી સહિત यहाँ એક બારા બેઠ રહું મેં કરત બિચારા. સુગ્રીવ કે એક વાર ઋષિમુખ પર્વત પર અહીં મારા મંત્રીઓ સાથે બેસીને કે અમે વિચારણા કરી રહ્યા હતા. અને તે વખતે ગગન પંથ દેખી મેં જાતા. મેં જોયું કે આ આકાશ માર્ગ પર એક સ્ત્રી કોઈક રાક્ષસને પરવશ થઈને અત્યંત વિલાપ કરતી, કોઈ રાક્ષસ એક સ્ત્રીનું અપહરણ કરીને લઈ જતો હતો એવું મેં જોયું. રામ રામ હા રામ પુકારી. એ સ્ત્રી આ પ્રકારે પુકાર કરી હતી, રામ હે રામ હા રામ. હમઈ દેખી દઈને ઉપટ ડાળી. અમને જોયા એટલે એનામાં કંઈક આશ્વાસન મળ્યું કે કોઈક રીતે મારો સંદેશો પહોંચશે. એટલે એમણે પોતાના વસ્ત્રનો એક છેડો ફાડ્યો, એમાં પોતાના કેટલાક અલંકારો મૂક્યા અને એ પોટલું કરીને અમારી ઉપર ફેંક્યું. અને એ એમને મળ્યું છે. ઓહો માંગા રામ તુરત દહી દીના. રામજી ક્યાં છે, ક્યાં છે? તરત જ માંગ્યું. સુગ્રીવે એક ગાઢ જંગલમાં એક પર્વતની ગુફામાં જે રાખ્યું હતું ત્યાંથી તરત લઈ આવ્યો. પટ ઓરલાય સોચ કીના. એ વસ્તુને પર હૃદયસ્થ ચાંપીને અત્યંત શોક કરવા લાગ્યા. ક સુગ્રીવ સુનો રઘુવીરા તજુ સોચ મન આનહુ ધીરા. સુગ્રીવ હે રઘુવીર સાંભળો, આપ ધૈર્ય ધારણ કરો અને શોક છોડી દો. સર્વ પ્રકાર કરી હું સેવકાઈ જે વિધિ મેલી જાનકી આઈ. હે ભગવાન, સર્વ રીતે હું આપની સેવકાઈ કરીશ, અર્થાત આપનો દાસ, સર્વ રીતે આપની હું સેવા કરીશ. જે રીતે જાનકી મળે એ માટે જે જરૂર હોય એ બધું હું કરીશ. આમ સુગ્રીવે પ્રતિજ્ઞા કરી કે ભગવાન હું આપનો સેવક છું, આપની સેવા કરીશ અને જાનકીજી જે રીતે પ્રાપ્ત થાય એ બધું હું કરીશ. 5મા દોહામાં કહે છે,
सखा बचन सुनि हर्षे, सखा बचन सुनि हर्षे, कृपा सिंधु बल सीव, कृपा सिंधु बल सीव। कारण कौन बसहु बन, कारण कौन बसहु बन, मोहि मोहि कहो सुग्रीव, मोहि कहो सुग्रीव। સખા બચન સુની હર્ષે, પોતાના મિત્રના આ પ્રકારના વચન સાંભળ્યા કે ભગવાન જરાય ચિંતા ના કરો, જે કઈ જરૂર છે બધું હું કરીશ અને સીતાજીનું પાછા મેળવી આપીશ. શત્રુએ મારી નાખીશું, તમે ચિંતા ના કરો અને સીતાજીને પાછા લઈ આવીશું. એવું જયારે સાંભળ્યું પોતાના મિત્રનું વચન, ત્યારે ભગવાન રામચંદ્રજી જે સ્વયં બળની સીમા સમાન છે, અર્થાત એમને સીતાને પાછી લાવવામાં કોઈ મિત્રની જરૂર નથી, અને છતાં પણ વ્યવહાર કરી રહ્યા છે. તેથી મિત્રે જયારે આ પ્રકારે કહ્યું, ખૂબ ખુશ થયા. સ્વયં બળની સીમા સમાન છે, છતાં પણ મિત્રના વચન સાંભળીને ખૂબ ખુશ થયા. અને હવે પોતે પ્રતિજ્ઞા કરશે. મિત્રે તો પ્રતિજ્ઞા કરી, પોતાને પ્રતિજ્ઞા કરવાની છે. પોતે પ્રતિજ્ઞા ક્યારે કરે? જ્યારે બધા પ્રકારની ભૂમિકાનું જ્ઞાન હોય ત્યારે પ્રતિજ્ઞા થાય ને. અને એથી આખી ભૂમિકા પ્રાપ્ત કરવા માટે એ પોતે સુગ્રીવને પ્રશ્ન કરે છે. કારણ કોણ બસહુ બને, મોહી કહો સુગ્રીવ. એ સુગ્રીવ, તમે કયા કારણસર વનમાં, બંને વનમાં તો બંનેની સ્થિતિ સરખી જ છે. રામજી અને સુગ્રીવની સ્થિતિ સરખી જ છે. બંને રખડતા ફરે છે, વનમાં છે. એમની પત્નીનું રાજ્ય ઝૂંટવાઈ ગયું છે. ઝૂંટવાઈ ગયું કાપી દીધું, રાજ્ય વગરના છે. પત્ની તો ઝૂંટવાઈ જ ગઈ છે બંનેની. અને આ બંને બિચારા રખડતા ફરે, એટલે હું આમ સમાન છે, એટલે સમાન દુખિયા છે. તો પૂછે છે સુગ્રીવ, કારણ કોણ બસહુ બને, મોહી કહો સુગ્રીવ. સુગ્રીવ મને કહો ભાઈ કે કયા કારણસર તું વનમાં વસે છે. આમ તો હનુમાનજી બંને બાજુની કથા કહી છે, તો સંક્ષેપમાં કહી છે. સુગ્રીવના મોંથી જ પોતે એની વિસ્તારની કથા સાંભળવા ઈચ્છે છે. હવે આગળ તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે. नाथ बाली अरु मैं दो भाई, नाथ बाली अरु मैं दो प्रीति रही कछु बरनी न जाई, प्रीति रही कछु मय सुत मायावी ते ही नाऊ, मय सुत मायावी ते आवासो प्रभु हमारे गाओ, अर्धराति पुर द्वार पुकारा, अर्धराति पुर द्वार पुकारा, बाली रिपु बल सहई न पारा, बाली धावा बाली देखी सो भागा, धावा बाली देखी सो भागा, मैं पुनि गयूं बंधु संग लागा, मैं पुनि गयूं बंधु संग गिरिवर गुहा पैठ सो जाए, गिरिवर गुहा पैठ सो जाए, तब बाली मोहि कहाँ बुझाई, तब बाली मोहि परिखे सुमोहि एक पखवारा, परिखे सुमोहि एक पखवारा, नहीं आवऊं तो जान सुमारा, नहीं आवऊं तो जान सुमारा. तो सुग्रीव जी પોતાની કથા કહે છે, નાથ બાલી અરુ મેં દો ભાઈ. હે નાથ, વાલી અને હું બંને ભાઈઓ છીએ. વાલીનું નામ પહેલા રહે છે કારણ કે વાલી જ્યેષ્ઠ અર્થાત મોટા છે અને પોતે નાના છે, માટે બાલી ઓર મેં દો ભાઈ.
બંને ભાઈઓ છે પોતાનો સંબંધ પણ કહે છે. પ્રીત રહી કશું બરને જાય. બે ભાઈઓ છે અને ભાઈઓમાં હોય એ પ્રમાણની પ્રીતિ એટલી જ નહીં પણ અવર્ણનીય પ્રીતિ કશું બરને જાય. હે ભગવાન, અમારા બંને ભાઈઓ છે એવો પ્રેમ હતો કે જો વર્ણન ન થઈ શકે, અર્થાત અવર્ણનીય પ્રેમ હતો. અવર્ણનીય એટલે કે ટૂંકમાં એકબીજા માટે પ્રાણ આપવા તૈયાર હતા, એ પ્રકારનો પ્રેમ અમારા બંને ભાઈઓ વચ્ચે હતો. ટૂંકમાં આવું કેવી રીતે થયું? અત્યારે જે સ્થિતિ છે સુગ્રીવની, કે વાલીથી ડરતો સતત ભાગ્યા કરતો હોય છે અને વાલી જાણે કે પ્રાણ લેવા માટે જ પાછળ ન પડ્યો હોય, આવું થયું કેવી રીતે? તેની કથા કહે છે. અર્થાત સુગ્રીવે પોતાની કથા એ રીતે કરવાની છે કે કથા કરવાની જેથી પોતે નિરપરાધ છે અને વાલી અપરાધી છે, આ વસ્તુ સ્થાપિત થવી જોઈએ. રાવણ અપરાધી છે અને સીતાનું હરણ કર્યું છે, માટે એનો વધ છે એ યોગ્ય છે. નિરપરાધીનો વધ ના થઈ શકે. અપરાધી હોય એને સજા થઈ શકે. તો વાલી અપરાધી છે અને પોતે નિરપરાધી છે, એ વસ્તુ માટે આ કથા કહે છે. એટલે એવી રીતે કથા નથી કહેતો, છે જ એવું, પણ એ વસ્તુ સ્થાપિત કરવા માટે પહેલા આ પ્રકારે કથા કહે છે કે આવું નહોતું. એવું નતું કે અમે બંને ભાઈ કે દુશ્મન છે. બે ભાઈઓ હતા અને એટલો અવર્ણનીય પ્રેમ હતો, પરસ્પર પ્રાણ આપવા માટે તૈયાર એવો પ્રેમ હતો. તો ભાઈ આ પ્રેમમાં ભંગ કેમ પડ્યો? એને માટે જે ઘટના છે એ સુગ્રીવ હવે કહે છે. મય સુત માયા આવી તેહી નાવ, આવા સો પ્રભુ હમરે ગાવ. એ ભગવાન, આ મય દાનવના મય નામનો એક દાનવ જે બધા અસુરોનો આર્કિટેક્ટ છે, તો એવો જે મય દાનવ છે એનો પુત્ર માયાવી તેહી નાવ, માયાવી નામનો આ મય દાનવનો પુત્ર હતો. આવા સો પ્રભુ હમરે ગાવ, તો એ અમારે ગામ આવ્યો. શેના માટે આવ્યો? હમરે ગાવ, અમારા ગામમાં. ટૂંકમાં આમ તો વાલી રાજા હતો અને સુગ્રીવનો સેવક હતો, છતાં અમારે ગાવ એ કોઈ વાલીમાં ને પોતાનામાં કોઈ ભેદ નતો જોતો. અને વાલીનું જે નગર હતું કિષ્કિંધા, એ પોતાનો પણ નગર હતું, એ રીતે જોયે છે. એ દેશ એટલે અમારે ગામ આવ્યો. અમારા એવું કે ને આપણે, અમારા સ્વામિનારાયણમાં, અમારા જૈનમાં, અમારા ફલાણામાં એવું કે. એટલે કેવી રીતના એની સાથે એક તાદાત્મ્ય છે ને, તો અમારા નગરમાં આવ્યો. શેના માટે આવ્યો? અર્ધરાત પૂરે દ્વાર પુગાય. દુશ્મન હતો, દુશ્મન થઈને આવેલો. તો કે મય દાનવ બે પુત્રો હતા, દુંદુભી અને આ માયાવી. આ દુંદુભી પુત્ર હતો, બહુ પરાક્રમી હતો, એને પોતાના પોતાનું મહાન અભિમાન હતું. એક વાર સમુદ્રની વચ્ચે જઈને ઉભો રહ્યો. સમુદ્રની વચ્ચે જઈને ઉભો રહ્યો, સમુદ્ર માત્ર કેર સુધી આવ્યો. બસ ત્યાં જઈને પછી પગથી એ તો સમુદ્રને છપછવાવા લાગ્યો અને સમુદ્ર મંથન કરવા લાગ્યો. સમુદ્ર ત્રાસી ગયો અને હાથ જોઈને કહે કે ભાઈ મારામાં તમારા જેવું જોર નથી, માટે તમારે જો તમારું બળ અજમાવવું હોય તો હું તમારા માટે યોગ્ય નથી, હિમાલય પાસે જાઓ. તરત પેલો દુંદુભી હિમાલય પાસે ગયો, જઈને હિમાલય ઉઠાવી લીધો. હિમાલય બિચારો એને પગે પડ્યો કે ભાઈ નહીં, મારો તમારી આગળ હિસાબ જ નથી, જો ખરેખર તમે બળ અજમાવો તો પેલા વાલી પાસે જાઓ. વાલી પાસે મોકલ્યા અને વાલીને આવીને પડકાર કર્યો દુંદુભીએ. વાલીએ તો બરોબર એનો પડકાર ઝીલ્યો. બંને વચ્ચે યુદ્ધ થયું. 4 પ્રહર સુધી મહાભયંકર યુદ્ધ ચાલ્યું છે. વાલી એક એવો જોરથી મુક્કો માર્યો કે દુંદુભી પછાડ ખાને પડ્યો. દુંદુભીનું શરીરને ફેરવ્યું અને એટલો ક્રોધમાં આવી ગયેલો એના શરીરના 2 ભાગ કરી નાખ્યા અને બંનેને જુદી દિશામાં ફેંકી દીધા. એમાંનો એક ભાગ જે છે એ શેખ પેલા માતંગ ઋષિ હતા, એના આશ્રમ જે ઋષ્યમુખ પર્વત માતંગ ઋષિનો આશ્રમ હતો ત્યાં પડ્યો. ત્યાં તો લોહીની ધારા રહેવા લાગી અને ઋષિ તો કઈ સ્નાન કરવા ગયા છે, એને પાછા આવ્યા ત્યારે જોયું કે શું થયું, અને ખબર વાલી આવું કર્યું છે, ગુસ્સે થઈ ગયા. વાલી જો તું આ પર્વત પર આવશે તારા મસ્તકના ટુકડે ઉડા થઈ જશે. એક આવી કથા છે. બીજી એવું કહેવામાં આવે છે કે આ જે દુંદુભી રાક્ષસ હતો એને કઈક ભેંસનો વેશ લીધો અને વાલી સાથે એ યુદ્ધ કરતો હતો અને વાલીએ પછી એને પછાડ્યો. એના 2 શિંગડા પગે જોરથી પછાડ્યો, એનું મસ્તક છૂટું થઈ ગયું. એને આમ ફેંક્યું ત્યારે આ ઋષિના આશ્રમ પાસે આવ્યું અને ત્યાં લોહીની ધારા મળી. મસ્તક ફેંકેલું જોયું ને, ઋષિ એને શાપ આપ્યો કે તું જો આ પર્વત પર આવશે તો તારા મસ્તકના ટુકડા ટુકડા થઈ જશે. આમ 2 વસ્તુ થઈ. દુંદુભીનો વધ થયો અને વાલીને શાપ મળ્યો. દુંદુભીનો ભાઈ માયાવી
એટલે વાલી પાસે આવ્યો. અર્ધરાત પૂર દ્વાર પુકારા. પોતાના ભાઈનો વેર લેવા માટે માયાવી હતો, એ પણ પોતાના બળનો બહુ અભિમાની હતો અને પોતાના ભાઈને આ પ્રકારે જે કર્યું વાલી એને કારણે અત્યંત ક્રોધાયમાન હતો અને એની એનું વેર લેવા માટે આવ્યો. અર્ધરાત રાક્ષસ અડધી રાત્રે આવ્યો કે રાક્ષસો રાત્રે બહુ હોય, માયાવી હોય ને માટે રાક્ષસોનો જોર રાત્રે બહુ હોય. એટલે પ્રદોષથી ખરેખર રાક્ષસોના જોરનો પ્રારંભ થાય. આ તમોગુણ વસ્તુ એવી છે કે તમોગુણનો પ્રારંભ પ્રદોષથી થાય અને અડધી રાત્રે તો બરોબર તો કોઈ વધારે પ્રબળ બને. તેમ રાક્ષસોનું જોર પણ પ્રદોષથી વધવા માંડે. અડધી રાત્રે આવે ત્યારે તો એની માયા વગેરે મહાભયંકર અત્યંત બળવાન બની જાય. એટલા માટે આ રાક્ષસ અડધી રાત્રે આવે. એટલે પ્રદોષ વગેરેમાં પૂજા બધું કરવાનો પણ એક મહિમા છે. કારણ કે ત્યારે આસુરી બળો છે એનું જોર વધતું હોય છે. તમોગુણનો પ્રારંભ થઈ જાય ને, સૂર્યનો અસ્ત થાય એટલે પ્રકાશ છે, પ્રકાશ અસ્ત થઈ જાય, અંધકાર આવવા માંડે, ફેલાવા માંડે અને તમોગુણી બળનો પ્રભાવ વધવા માંડે. એટલે પ્રદોષ આ પૂજા વગેરે પાઠ કરવા માટે ભગવાનનું જપ ધ્યાન કરવા બહુ સુંદર સમય છે, બહુ સારો સમય ગણાય છે. ચાલો તો પછી આ રીતે અડધી રાત્રે આવ્યો. આમ રાક્ષસોનું બળ અડધી રાત્રે બહુ જ હોય અને વાનરનું બિચારનું બળ અડધી રાત્રે હોય જ નહીં, કે રાત્રે વાનર બરોબર દેખાય નહીં અને અડધી રાત્રે ખાસ કંઈ દેખાય જ નહીં. એટલે અર્ધરાત્રિ પૂરો દ્વાર પુકારા. અડધી રાત્રે આવ્યો અને નગરના દ્વાર, એ તો ગામ, અમારે ગાંવ એ પેલા માયાવીને એમ કે નાનું ગામડું છે. એક કિષ્કિંધા આવે ત્યારે ખબર પડે ગામમાં તો મોટું મહાન શહેર છે, કેટલા કોટ છે, બધા અંદર આવી ના શક્યો. એટલે પૂર દ્વાર પુકારા. પૂરના દ્વાર, નગરના દ્વાર પાસે આવીને લલકાર ફેંક્યો, પડકાર્યો. કોઈનો પડકાર જેટલા તૈયાર ન થયો. કિષ્કિંધા નગરીમાં ખૂબ બધા વીર વાનરોનો નિવાસ હતો, પરંતુ આ માયાવી રાક્ષસનો પડકાર જેટલો કોઈ તૈયાર ન થયો. રાત્રે જે વાનરોનું જોર ના હોય એટલે બીજા બધા યોદ્ધાઓ પણ તૈયાર ન થયા. બાલી રીપુ બોલે સહાયને એક વાલી એ શત્રુનો બળ સહન ના કરી શક્યો અને માટે ધાવા બાલી. વાલી એનો પડકાર સાંભળ્યો, એનું આવું બળ સહન ના કરી શક્યો. ધાવા અને તેથી દોડ્યો, સીધો એની યુદ્ધ કરવા માટે દોડ્યો. જો વાલી બહાર આવ્યો નગરની અને વાલીનું કદ જયારે જોયું ત્યારે પેલો ભાગ્યો, પેલો માયા રાક્ષસ ગભરાયો. દેખી સો ભાગા. વાલીને જો તરત પેલો માયાવી ભાગ્યો. માય પુની ગયો બંધુ સંગ લાગા. તો વાલીને છોડ્યો નહીં, ભાગીએ તો ભાગવા દેવો જોઈએ પણ છોડ્યો નહીં. એને એવો ક્રોધ આવેલો કે બસ એને પૂરો જ કરું ટૂંકમાં આ લોકો એવું જ હતું બધું. અંતેથી પેલો ભાગી ગયો. એ પડકાર આપ્યો, એને પડકાર આપેલો, એ ભાગ્યો તેને ભાગી જવા દેવો જોઈએ પણ નહીં, ફરી પાછો આવે ને. રાજા છે ને, આ શત્રુ છે, તો આજે જો એને જવા દેવું ફરી પાછો આવશે. અને અત્યારે ભયથી ભલે ભાગી ગયો પણ બીજી રીતે આવે, કોઈ પાછો હુમલો કરે, બીજા સૈન્ય લઈને આવે, રાક્ષસો કઈ કહેવાય નહીં. એટલે અગ્નિ છે, રોગ છે, શત્રુ છે, આ બધાને દુઃખતા ડામવા જોઈએ. અંતેથી આ શત્રુ છે મને ડામવો જોઈએ. એટલા માટે વાલી છોડ એની પાછળ પડ્યો. તો જો વાલી અને તો સુગ્રીવ હંમેશા વાલીની સાથે રહેનાર, વાલીનો સેવક હતો. સુગ્રીવ હંમેશા વાલીની સાથે જ રહેનારો. તો જયારે વાલી પેલા રાક્ષસ સામે દોડ્યો ત્યારે સુગ્રીવ પણ સાથે હતો. રાક્ષસ ભાગી ગયો, વાલી પાછળ પડ્યો, સુગ્રીવ પાછળ હતો. કે છે મેં પુની ગયો બંધુ સંગ લાગા. હું પણ ભાઈની સાથે ગયો. તો આ મૈત્રી બતાવે છે બંનેની, બંને પ્રેમ બતાવે, મૈત્રીને પ્રેમ બતાવે છે કે જો બીજા કોઈ વાનરો તૈયાર ના થયા તો હું તો વાલીની સાથે ગયો, પ્રાણની પણ પરવા કર્યા વગર. ગિરિવર ગુહા પેઠ સો જાય. બોલો માયા રાક્ષસ હતો, એ તો કોઈ પર્વતની ગુફામાં અંદર પેસી ગયો. હવે આ પાછું ગુહા, પાછું અંધારો. અંધારા પેલા રાક્ષસો દેખાય પણ વાનરનો કઈ દેખાય નહીં. એટલે ગુફામાં જતો રહ્યો, એટલે વળી પાછળ જવા દેવા જોતો હતો પણ ના જવા દેતો. તબ વાલી મોહી કહા બુઝાઈ. અંતરે વાલીએ મને સમજાવીને કહ્યું, પરીખેસુ મોહી એક પખવારા. પરીખેસુ પ્રતીક્ષા કરજે, એક પક્ષ સુધી 15 દિવસ સુધી મારી પ્રતીક્ષા કરજે. નહીં આવો તો જાને સુમારા. એટલા પણ પાછો ના આવું તો માનું કે હું મરાઈ ગયો. આ વાલીને પોતાના બળ પર વિશ્વાસ છે અને પોતાના બળનો અંદાજ પણ છે કે 15 દિવસ સુધી કોઈ મને કશું કરી શકે જ નહીં. ગમે તેના શત્રુઓ ભલે આવે,
પણ કોઈ મને કશું ના કરી શકે. 15 દિવસની તો મને ખાતરી જ છે. એ તો ગમે તેટલો વખત લડવા માટે ખરેખર શક્તિમાન છે, પણ એને કોઈ 15 દિવસ તો કોઈ મને કશું જ નહીં કરી શકે. પણ એ સુગ્રીવ 15 દિવસ સુધી તમારી રાહ જોજે. પણ સુગ્રીવ તૈયાર ના થાય, એ વાલીનું કોઈ ના માને. સેવક છે ને અને પ્રેમી છે, હું તો તારી સાથે જ આવું, જો મળે તો હું તારી સાથે જ મળું. એટલે કહ્યું તબ બાલી મોહી કહા બુઝાઈ, મને સમજાવીને કહ્યું. વાલીને એમ કે મારો નાનો ભાઈ છે ને એને બચાવવો જોઈએ રાક્ષસ હતો. જેમ પેલું ખરદૂષણ સાથે યુદ્ધ થયું, 14,000 રાક્ષસો આવ્યા, ત્યારે ભગવાન રામજીએ લક્ષ્મણને કહ્યું કે તું સીતાને લઈને કોઈક સલામત સ્થળે જતો રહે, હું એકલા હાથે લડીશ. નાનો ભાઈ છે ને એને બાજુમાં રાખો. અહીં પણ વાલી એના ભાઈને કહે સુગ્રીવને કે તું બહાર રહે, તું અંદર ના આવીશ, હું એકલો જઈશ, અને તું બહુ રાહ ના જોઈશ. ટૂંકમાં હું મરાવો તો પછી તું રાહ ના જોઈશ, ભાગી જઈશ ને તો એ લોકો તને મારી નાખશે. 15 દિવસ હું ના આવું, 15 દિવસ સુધી ના આવું તો સમજો કે મરાયો. હું ન મરાયો તો પણ તું પછી રાહ ના જોઈશ. કઈ શક્ય છે કે પછી હું મરાઈશ? 15 દિવસ મારો જોર બહુ જ છે, ત્યાં સુધી જો એ લોકોને હું ન મારી શકું પછી મારું જોર ક્ષીણ થતું જાય. શક્ય છે કે પછી એ લોકો, કારણ કે આ ગુફામાં કેટલા લોકો છે આપણે ખબર નથી, એકલો માયા અંદર ગયો છે તો બીજા કેટલા રાક્ષસો આપણે જાણતા નથી, અને માટે ત્યાર પછી તો રાહ જોઈશ નહીં. આમ બધું સમજાયું. જાણી જાય નહીં ગુફામાં રાક્ષસ હોય કે તે, જો સુગ્રીવ આપણે ખબર નથી કે ગુફામાં કેટલા રાક્ષસો ખબર નથી. તો દુખાય તો પછી આપ શું કામ જાઓ છો? આ ગુફામાં આટલા રાક્ષસો હોય તો તમે જાઓ છો શું કામ? તો ગુફા હે સાંકરી સમ્મુખ આવી, તો ગુફા એટલી સાંકડી છે કે ગમે તેટલા અંદર રાક્ષસ હોય તો એક સાથે એકથી વધારે આવી નહીં શકે, માટે હું જાઉં છું. વાલી કહે સુગ્રીવને ઈહાન પીછે તે કોઈ કરી શકે ઉપકાર, પણ શક્ય છે કે પાછળથી કોઈ આવે અને કદાચ મારો હુમલો કરે, માટે તું પાછળ રહેજે. હું તો આગળ ના એક જ મારી સામે આવશે એટલે એકને જ મારતો મારતો જઈશ. યા તે સમકો મારે હો, જો હોય હજારો રાક્ષસો તો પણ હું બધાને મારી નાખીશ. પાછળ તો કોઈ છે નહીં, ગુફા સાંકળી છે, પાછળ તો એને કોઈ કરી શકવાનું નથી મને, અને માટે બધા રાક્ષસોનો સંહાર કરીશ. ટૂંકમાં તું ચિંતા ના કરીશ. શું તું બહાર ઠહરી રક્ષો કિલકો દ્વાર, મારે હે સુગ્રીવ તું બહાર અહીંયા રાહ જો અને આ ગુફાનું દ્વાર છે એની રક્ષા કરે. જાતે પીછે આય નહીં રાક્ષસ કરે પ્રહાર, જેથી મારી પાસે કોઈ રાક્ષસ ના આવે. બહારથી રાક્ષસો આવે ગુફામાં પ્રવેશ કરીને પાછળ મારો પ્રહાર કરે, એવું ના થાય, માટે તો આ ગુફાના દ્વારનું રક્ષણ કરે. બિલગ હવે બંધુ દો યથા સાધી હોવું કાજ, આમ કરીને આપણે બંને ભાઈઓ જુદા જુદા રહીને વરે ખરેખર આપણા કાર્યને સાધી શકશું. તથા સધી નહીં સંગ રહી કોઈ અધિક કાજ, આ બંને સાથે હોઈશું ને તો એટલું ખરાબ થશે, માટે બંને આપણે જુદા જુદા રહીશું. યા તે મોહી કે નહીં જાન ગુફામાં દેહું, વય સચેત બાહિર રહું કરો ને મન સંદેહું. મને એકલું ગુફામાં જોઈને તું ચિંતા ના કરીશ, તું જરાય પણ ચિંતા કર્યા વગર નચિંત થઈને ગુફાની બહાર રહેજે. કે 15 દિવસ સુધી રહેજે, ત્યાં સુધી મારી રાહ જોજે, ત્યાં પહેલા જતો ના રહીશ. આ પ્રકારે કર્યો. પછી આગળ તારે રોકાવાની જરૂર નથી, આ સ્પષ્ટ કર્યું. 15 દિવસ પછી રોકાવાની જરૂર નથી. તો આગળ કહે છે તુલસીદાસજી મહારાજ, માસ દિવસ તહ રહે હું ખરાઈ, માસ દિવસ તહ રહે હું ખરાઈ, નિસરી રુધિર ધાર તહ ભારી, નિસરી રુધિર ધાર તહ બાલી હતે સિમો બાલી હતે સિમોહી મારી આઈ, બાલી હતે સિમોહી મારી આઈ, શિલા દે તહ ચલે હું પરાઈ, શિલા દે તહ ચલે હું પરાઈ, મંત્રિનપુર દેખા બિनु સાઈ, મંત્રિનપુર દેખા બિनु સાઈ, દીને હુ મોહી દીને હુ
દિનેહુ મોહી રાજ બરી આઈ, દિનેહુ મોહી રાજ બરી બાલી તાહી મારી ગૃહ આવા, બાલી તાહી મારી ગૃહ આવા, દેખી મોહી જીય ભેદ બઢાવા, દેખી મોહી જીય રિપુસમ મોહી મારે સી અતિ ભારે, રિપુસમ મોહી મારે સી અતિ ભારે, હરિલી નહીં સર્વસર, હરિલી નહીં સર્વસ અરુનારી, હરિલી નહીં સર્વસ અરુનારી, તાકે ભય રઘુબીર કૃપાલા, તાકે ભય રઘુબીર કૃપાલા, સકલ ભુવનમય ફિરે બિહાલા, સકલ ભુવનમય ફિરે બિહાલા. માસ દિવસ માં રહ્યું ખરારી, હે ખરારી ભગવાનને ખરારી કે સંબોધે, ખરના અરી, ખરના દુશ્મન, ખરના દુશ્મન સાથે યુદ્ધ કરતી વખતે ભગવાને પોતાનો ભાઈ હતો એને બાજુમાં રાખ્યો હતો, પોતે એકલે હાથે યુદ્ધ કરતા હતા કે માસ દિવસ ત્યાં રહ્યું ખરારી. હે ભગવાન ત્યાં આગળ 1 મહિના સુધી રહ્યો, એને મને 15 દિવસ રાહ જોવાનું કહેલું, પણ હું 1 મહિના સુધી મેં રાહ જોઈ. ત્યાંથી પાછો ના આવ્યો. એટલું જ નહીં, પરંતુ નિસરી રુધિર ધાર તહ ભારી, આ ખરેખર માયા દાનવ હતો ને, એની માયા હતી. એને કારણે થયું શું, એને જોયું આ સુગ્રીવે કે આ ગુફામાંથી એક રુધિરની લોહીની ધારા વહેવા લાગી. તો બસ આ ખરેખર માયા હતી. પણ સુગ્રીવને શું લાગ્યું, અથવા તો બીજા રાક્ષસોની રુધિર ધારા હતી, કાં તો માયા અથવા તો વાલી એક પછી એક રાક્ષસોને મારતો જ ગયો અને છેવટે 1 મહિના પછી એવું થયું કે આ રુધિરની ધારા એકદમ આ ગુફાની બહાર આવવા લાગી. બાલી હતેસી, અને ત્યારે સુગ્રીવને ખાતરી થઈ ગઈ કે વાલી મરાયો. એને કહ્યું કે 15 દિવસે મને કોઈ મારી શકે એમ નથી, એટલે 15 દિવસ પછી એનો બળ ઓછું થતું જાય, 1 મહિનો થઈ ગયો, એનું બળ તો ક્ષીણ થઈ ગયું હશે, અને જરૂર આટલા દિવસે જો મારે ન મરાયો હોય 15 દિવસમાં, તો અત્યારે નહીં જ મરાયો હોય અને વાલી મરાયો હશે. એટલે આ બધી સુગ્રીવની વિચારધારા અનુમાન કરે છે ને, એને કઈ જોયું નથી. એટલે કહે છે કે મારું જે અનુમાન છે એ મારો કોઈ અપરાધ નથી, મેં જે તે વિચાર્યું એ રીતે કોઈ પણ વિચારે છે. બાલી હતે સિમોહી મારી હિયાઈ, વાલીને તો મારી નાખ્યો, હવે લોકો મને મારવા માટે આવશે. શિલા દૈત ચલે હું પરાય, તો હું શું કરું હવે? એટલે સુગ્રીવે વિચાર કર્યો કે આ લોકો મને મારવા તો આવશે જ. એ જયારે વાલીને મને સંહાર કર્યો ત્યારે મારો તો વિચાર જ છું, બટ હું તો એમની સામે ટક્કર ઝીલી ના જ શકો, મારે ભાગી જ જવું જોઈએ. ભાગી પણ જવું તો પણ લોકો પકડશે. એને શું કર્યું કે ગુફાનું જે દ્વાર હતું તે એક મોટી શિલા મૂકી દીધી. શિલા દૈત ચલે હું પરાય, જેથી પેલા લોકોને ગુફા ખોલતા જ બહુ વખત લાગે, એટલી વાર હું ક્યાંય દૂર સલામત સ્થળે દોડી જાઉં, એ પ્રકારે વિચાર કરીને સુગ્રીવે એ ગુફાના દ્વાર પર એક મોટી શિલા મૂકી દીધી. મંત્રીને પૂરો દેખા બિનુ સાઈ, હું 1 મહિના પછી પાછો આવ્યો, 1 મહિના સુધી રાજ્યમાં કોઈ રાજા હતા નહીં, અને મંત્રીએ જોયું કે આ રાજ્ય તો કોઈ રાજ્ય વગરનું છે. દેખા બિનુ સાઈ, સાઈ એટલે સ્વામી, તો કે રાજ્ય તો સ્વામી વગરનું છે, રાજા વગરનું છે. મંત્રીએ જોયું, અને અત્યારે હવે કોઈ રાજાનો અધિકારી નથી, અર્થાત ત્યાં સુધી અંગદનો જન્મ નહીં થયો હોય, એટલે હવે તો એક જ અધિકારી છે. કોણ? તો કે આ સુગ્રીવ. દીન એવો મોહી રાજ ભરી આવી, સુગ્રીવ મને એ લોકો બળજબરીપૂર્વક રાજ્ય સોંપ્યું. મારે રાજ્ય લેવું નહોતું, મોટા ભાઈનું રાજ્ય હતું, એ જ માલિક છે, હું તો સેવક છું. મેં તો બહુ જ કર્યું, છતાંય પણ રાજા વગરનું રાજ્ય હોઈ ના શકે. રાજા જો ન હોય તો પછી શત્રુ આવીને હુમલો કરે, અને તેથી મંત્રી કે નહીં, રાજા વગર રાજ્ય હોય કે ના શકે, અને માટે તમે જ ઉત્તરાધિકારી છો, અને તેથી બળજબરીથી મને રાજ્ય પદ પર બેસાડ્યો. આવું થયું. હવે મારો કશો જ વાંકા છે. એ જ કહ્યું દીન એવું મોહી રાજ બરિયાઈ, બરિયાને બળજબરીથી
એ લોકો મને બળજબરીપૂર્વક રાજ્ય આપ્યું. મારે રાજ્ય જોઈતું નતું, બળજબરીપૂર્વક આપવામાં આવ્યું, અને માટે હું હવે કિષ્કિંધાનો રાજા હતો. આવું થયું. આમ સુગ્રીવે પોતાની તરફની કથા સંભળાવી કે મારો કોઈ વાંક હતો જ નહીં. ટૂંકમાં મેં તો મારી કર્તવ્ય કરતા વધારે કરેલું છે. બાલી તાહી મારી ગૃહ આવા, અને ત્યારે પેલો વાલી પેલા મારીને આવ્યો, બધા રાક્ષસોને મારી નાખ્યા. અને માએ વાળે તો શું જેટલા નાખે બધાને મારી નાખ્યા. એ બધાને લોહીની ધારા વહેતી હતી અને મારીને આવ્યો. દેખી મોહી જે ભેદ વઢાવા, વાલી જયારે બધા રાક્ષસોને મારીને ગુફાની બહાર નીકળવા આવતો હશે ત્યારે પેલી શિલા જોઈ. ખાતરી થઈ કે હા હું અંદર ગયો, આ શિલા મૂકીને પેલો જતો રહ્યો છે. ટૂંકમાં હું મરી જ જઉં એ પ્રકારે વાલીની પણ વિચારસરણી આવી છે કે ચાલો પેલો રાહ નથી જોતો, પણ શિલા કેમ મૂકી એને? આ ગુફાનો દ્વાર બંધ કેમ કરી દેતો? અને ભાઈની ફરજ નથી કે ઉભા રહેવું જોઈએ? મને એમ લોહીની ધાર તમે બચાવવા આવવું જોઈએ એવું કરવાના બદલે ઉલટો ભાગી તો એટલું જ નહીં, પરંતુ શિલા મૂકીને જતો રહ્યો. એમ જ ઈચ્છતો હશે કે હું મરી જાઉં, એટલે ગુસ્સો તો ભરાય જશે. હવે ક્રોધાયમાન થયો વાલી કિષ્કિંધા પાછળ, અને જોયું કે આ તો રાત પર બેઠેલો છે. બાલિકા હિમારી ગૃહ આવા, દેખી મોહી જે ભેદ વઢાવા. તો વાલી આ પ્રકાર વિચાર કર્યો, જો આ મારો દુશ્મન છે, ઉપર ઉપર મને પ્રેમ કરે છે, પણ જયારે લાગ આવો ત્યારે કેવી દુશ્મનાવડ બહાર પડી ગઈ, અને હવે એને મારું રાજ્ય લઈ લીધું. કોઈને પૂછ્યું પણ નહીં. પેલા વાલીએ મંત્રીને પૂછ્યું હોત, સુગ્રીવને પૂછ્યું હોત, કંઈક ધીરજ રાખી હોત તો જુદી વાત, જરા ધીરજ ના રાખી. દેખી મોહી જે ભેદ વઢાવા, એટલે થોડો વિચાર કર્યો હોત કે શું શું થઈ શકે. કોઈને પૂછ્યું હોત, અરે સુગ્રીવને બેસાડીને પૂછ્યું હોત, એવું કશું કર્યા વગર જ બસ એને તો બધું તદ્દન વિપરીત વિચારો શરૂ કર્યું હતું. દેખી મોહી જે ભેદ વઢાવા, અને મનમાં ધીમે ધીમે એનો ભેદ વધતો ગયો, અંતર વધતું ગયું, વિપરીત રીતે એ વિચારવા લાગ્યો. રિપુસમ મોહી મારસી અતિ ભારે, બસ પછી તો એને બહુ માર્યો મને. રિપુસમ, હું એને શત્રુ ના હો, હું ભાઈ તો મટી જ ગયો, બીજું પણ મટી ગયો, અને મહાન શત્રુ હતો એટલે એને અત્યંત મને માર્યો. વાલી સામે તો બિચારા સુગ્રીવનો કોઈ હિસાબ નથી જ, તેથી અત્યંત માર્યો. ક્યાંય છે ને મારે રિપુસમ, શત્રુ તો મારી જ નાખે. તેવી રીતે આ મને શત્રુ મારીને મારો વધ કરવા માટે જ મને મારવા માંડ્યો. હરિને સી સર્વસ અરુનારી, એની શરીરની દશા બતાવી કે મને બેહાલ કરી નાખ્યો મારીને, અને પછી હરિને સર્વસ, એના ધનની વસા, તન અને ધન, મારું બધું ધન હરી લીધું. હરી લઈને એની સર્વસ, જે કે મારું હતું રાજ્યમાંથી મને સ્વાગરે મૂક્યો, પણ જોડે હું માર ભાગ્યો. ટૂંકમાં સુગ્રીવ પોતે બળવાન હતો, વાલી વધ કરે પહેલા એ ગમે તેમ કરીને છટકીને ભાગ્યો. અને આ બાજુ વાલીએ હરી લઈને સર્વસ, બધું મારું હરી લીધું. અરુ નારી, અને એની નારી તો બે બહેનો ત્યાં, એક તારા અને રૂમા. આ બહેનો, તારા જે છે એ વાલીને પરણેલી, અને રૂમાના વિવાહ લગ્ન આ સુગ્રીવ સાથે થયેલા. એને પણ મારી નારીને પણ એને હરી લીધી, એટલે એ નારી વગરનો પણ થઈ ગયો. તાકે ભય રઘુવીર કૃપાલા, સકલ ભુવનમય ફેરવ બિહાલા. અને સુગ્રીવ ભાગ્યો, વાલી પાછળ પડ્યો. તાકે ભય રઘુવીર કૃપાલા, હે કૃપા રઘુવીર, એના ભયથી સકલ ભુવનમય ફેરવ બહાલા, હું બેહાવ થઈને આ સમગ્ર જગતની અંદર ભાગતો ફરું. પેલું પાછળ પડ્યો, આખી દુનિયામાં ભાગ્યો. આ સુગ્રીવ છે ને એ સૂર્યનો પુત્ર છે, અને વાલી ઇન્દ્રનો પુત્ર છે. એની જાત જાતની કથાઓ છે. વાલીને સુગ્રીવનો જન્મ કેમ થયો એની જાત જાતની કથાઓ છે. બહુ એક તો કથા એવી છે કે બ્રહ્માજીના એક વાર એમની આંખમાંથી પેલું પોપચ્યું છે ને આમ ફેંક્યું જમીન પર. એમાં એક મોટો વાનર ઉત્પન્ન થયો, અને બ્રહ્માજી એને જોઈને કહે કે ચાલો તું મોટો વાનર છે, એનું વૃક્ષરાજ એવું નામ પાડ્યું. તું જા વનમાં જઈને ફળ વગેરે ખા, અને જ્યાં પણ કોઈ રાક્ષસો દેખાય નાશ કરી નાખે. એ વાનર દોડ્યો દક્ષિણ દિશાની અંદર, અને બસ વનમાં ગયો. ત્યાં આગળ ફળ વગેરે આરામ દેખાય, જો કોઈ રાક્ષસો વગેરે દેખાય નાશ કરે. એક વાર એ વૃક્ષરાજ વાનરે એક મોટો સરસ કૂવો જોયો. એ કૂવાને જોઈને આકર્ષાયો, અને કૂવાની અંદર જોયો. ત્યાં સ્વચ્છ જળ છે, એમાં પ્રતિબિંબ જોયું, પોતાનું જ જોયું, પણ એને ખબર નહીં. એને એમ કે ત્યાં કોઈ રાક્ષસ છે.
એને કુવામાં જોયો ને એને થયું કે આ કોઈ રાક્ષસ છે. જરાય વિચાર કર્યા વગર જ કુવામાં પડ્યો. કઈ બળવાન હતો અને નિર્ભય હતો. એટલે હું કુવામાં પડીશ તમારું શું થયું એવું જરાય વિચાર કર્યા વગર પેલા રાક્ષસનો વધ કરવા સીધો કુવામાં ભૂસકો માર્યો. એમાં તો નહીં રાક્ષસ, પણ થયું એવું કે કુવામાં ભૂસકો મારવાના કારણે એ પાણીમાં પડવાને કારણે એ બદલાઈ ગયો. એ વૃક્ષરાજ એક સુંદર સ્ત્રી બની ગયો અને બહાર જે આવ્યો ત્યારે સુંદર સ્ત્રીના રૂપમાં આવી ગયો. અને ત્યાર પછી સૂર્ય મોહિત થઈ ગયો અને ઇન્દ્ર મોહિત થઈ ગયા એવું થઈ ગયું. તેથી સૂર્ય ને ઇન્દ્ર બંનેને જોયા બહુ સુંદર સ્ત્રીને અને તેથી મોહિત થઈ ગયા બંને. એને કારણે આ સ્ત્રીને 2 પુત્રનો જન્મ થયો વૃક્ષરાજને. એટલે કે સૂર્યના વિરોધી પુત્રનો જન્મ થયો એ હતો સુગ્રીવ અને ઇન્દ્રના વિરોધી પુત્રનો જન્મ થયો એ હતો વાલી. આ પ્રકારે પછી તો વહી પાછો વાનર વૃક્ષરાજ થઈ ગયો અને પછી બ્રહ્માજી પાસે ગયો. બંને પુત્ર લઈને બ્રહ્માજી ખૂબ ખુશ થયા અને એ વૃક્ષરાજને પછી કહ્યું કે જા તું હવે આ કિષ્કિંધા નગરી છે એનું રાજ્ય કરે. એમ કરીને કિષ્કિંધા નગરી મોકલ્યો. બંને પુત્ર લઈને આવ્યો. એના મૃત્યુ પછી વાલી જ્યેષ્ઠ પુત્ર હતો એ રાજા બન્યો અને સુગ્રીવનો સેવક બન્યો. આ પ્રકારની કથા છે. બીજી એક કથા એવી છે કે અરુણ જે છે ને એ સૂર્યનો સારથી છે. અરુણ સૂર્યનો સારથી છે. એક વાર એવું થયું કે કોઈ પતિવ્રતા સ્ત્રી હતી એ કઈ પોતાના પતિને ખભા પર લઈને કઈ જતી હતી અને કંઈક થતા કોઈ ઋષિનો શાપ મળ્યો એના પતિને. એના પતિનું ચરિત્ર વગેરે એવું હતું એટલે કોઈ ઋષિ એના પતિને શાપ આપ્યો કે કાલ સવાર તું જોઈશ નહીં, સૂર્ય હજાર તું મરી જઈશ. પેલી પતિવ્રતા સ્ત્રી હતી અને એકદમ તપસ્વીની હતી, શક્તિશાળી હતી. એને કોઈ કાલે સૂર્ય ઉગશે જ નહીં, એને રોકી દીધો સૂર્યને કે ઉગશે જ નહીં સૂર્ય. સવાર પડી, સમય થયો સૂર્યનો ઉગવાનો. અરુણ તો તૈયાર થઈ ગયો રથ જોઈને. સમય એક ક્ષણની પણ જરા વિલંબ કર્યા વગર તો સૂર્ય ભગવાન તો એમને બેઠેલા હતા કશી કઈ કોઈ પ્રકારની પ્રવૃત્તિ વગર. અરુણને સમજ ના પડે કે શું થયું. એને ચાલો થોડો સમય મળે છે એનો ઉપયોગ કરેલો. તો અરુણ જે છે કઈ અપ્સરાનું નૃત્ય ચાલી રહ્યું છે એ જોવા માટે ગયો. તો એમાં એક નિયમ હતો કે પુરુષોને પ્રવેશ હતો જ નહીં, સ્ત્રીઓ ત્યાં જઈ શકે. એટલે અરુણે શું કર્યું, એક સુંદર સ્ત્રીનો વેશ લીધો. એ ઇન્દ્રના દરબારની અંદર આ ચાલી રહેલો એ જોવા માટે ગયો. સુંદર સ્ત્રીનો વેશ ને તો ઇન્દ્રના નજરમાં આવી ગયો. અને તેથી અરુણ એક પુત્ર થયો ઇન્દ્રથી. અને પછી આવું બધા અરુણ પાછો આવ્યો ફરી સૂર્યની પાસે. ત્યારે સૂર્ય બહાર ધુમા ભુવા થયેલો, ક્યાં ગયો હતો? તો અરુણે પોતાની કથા કહી કે ભાઈ માફી માંગી કે મારે આવું થયું અને મારા આવી રીતે એટલે પછી સૂર્યએ પૂછ્યું કે હશે તું સ્ત્રીનો વેશ લઈ ગયો હતો તો કેવું હતું, કેવો દેખાતો હતો? વળી અરુણે પોતાનું જે રૂપ દેખાડ્યું તો સૂર્ય પણ મોહિત થઈ ગયા. આમ કરીને અરુણને 2 પુત્ર થયા સ્ત્રીના રૂપમાં. ઇન્દ્રથી એક પુત્ર થયો એ થયો વાલી, સૂર્યથી પુત્ર થયો સુગ્રીવ. આવી બધી કથાઓ છે ટૂંકમાં. આ રીતે વાલી અને સુગ્રીવ 2. વાલી એ જે છે ઇન્દ્રનો પુત્ર છે અને સુગ્રીવ સૂર્યનો પુત્ર છે. ટીકાકાર કહે છે કે જયારે સૂર્ય એટલે સુગ્રીવ ભાગ્યો અને વાલી પાછળ પડ્યો તો સૂર્ય જો ગતિમાન છે ને એટલે પેલો વાલી એને પકડી ના શકે. સુગ્રીવ ચારે બાજુ આખી દુનિયા ખૂંદી વળ્યો સ્થાન છોડવા માટે. એટલે કહે છે કે સુગ્રીવ જયારે આવી રીતે ભાગ્યો ત્યારે બધા પ્રદેશમાં ભાગ્યો ને બધા પ્રદેશને એને ભૂમિકી ખરી ને ભૂમિ પણ એટલે ભૂગોળ બધા પ્રદેશની ભૂગોળને ખબર પડી ગઈ, જોગ્રાફી. એટલા માટે જયારે વાનરો બધા સમજાય મોકલે ક્યાં ક્યાં જવું શું જવું. એટલે એ રીતે સુગ્રીવને આખી દુનિયા બધા પ્રદેશો ખબર પડી ગયા. પછી હનુમાનજી સુગ્રીવને કહ્યું કે આપ ઋષ્યમુખ પર્વત પર જાઓ કારણ કે વાલીને શાપ છે, કોઈ દિવસ ત્યાં આવી શકશે નહીં. અને એટલા માટે છેવટ બધે રખડીને સુગ્રીવ ઋષ્યમુખ પર્વત પર આવ્યો. વાલી ત્યાં આવી શક્યો, મારે જાન બચ્યો, આવું કહેવામાં આવે છે. તાકે ભય રઘુવીર કૃપાલા, હે કૃપાલુ રઘુવીર, આના ભયથી સકલ ભુવનમય શેરવ બિહાલા. તો કે આખી દુનિયાની અંદર બેહાલ થઈને હું દોડ્યા કરતો, ભાગ્યા કરતો હતો. બરોબર છે. હજી પણ ભગવાન કે એટલી બધી સહાનુભૂતિ બતાવે તો ચાલે, આવું તો હોય. અત્યારે એનું રાજ્ય લઈ લીધું, એને શું ખબર બિચારાને. એ આવ્યો, વાલી પાછો આવ્યો, જોયું કે એને એનું રાજ્ય લઈ લીધું. એ તો એવું જ એવી કલ્પના કરે કે એક તો પેલી ગુફા પર પર્વત પથ્થર મૂક્યો એટલે લાગે છે જો આ રીતે મને મારી નાખવાના ઈરાદાથી જતો ભાગી ગયો છે.
રાજ્યમાં આવ્યો ત્યારે મારું રાજ્ય લઈ લીધું, તો એટલે એવી કલ્પના કરે કે જો એને મારું રાજ્ય છીનવી લીધું. એટલે તને બહાર કર્યો, સમજાયું છે. હજી એને વાલી ભગવાન નિરપરાધી જણાતો નથી. એની ભૂલ થઈ ખરી, વાલીએ ભૂલ કરી ખરી, પરંતુ છતાં એને અપરાધ કર્મ ના કહેવાય. ચાલો તને અપરાધી માન્યો માટે એને તને માર્યો, વાત બરાબર છે. તો પછી શું થયું? પછી આગળ કહે છે સુગ્રીવ, ઇહા શાપ બસ આવત નાહી, ઇહા શાપ બસ આવત તદપિ સભીત રહઉ મન માહી, તદપિ સુનિ સેવક દુઃખ દીન દયાલા, સુનિ સેવક દુઃખ દીન દયાલા, ફરકી ઉઠી દૌ ભુજા વિશાલા, ફરકી ઉઠી દૌ ભુજા વિશાલા. ભગવાને પૂછેલું કે તું કેમ મનમાં અહીંયા છે? એને આખી કથા કહી તો એ બચી કેવી રીતે ગયો? યહાં શ્રાપ બસ આવત નહીં. આ ઋષ્યમુખ પર્વત પર શ્રાપને કારણે વાલી આવી શકતો નથી. એ ગભરાય છે વાલી કે મારા મસ્તકના ટુકડે ટુકડા થઈ જશે. તો સભીત રહું મન માહી, તો હું ભયભીત છું. કેમ ભયભીત છું? એ વાલી પોતે આવી શકતો નથી, પણ એના બધા વીર, બધા વાનરો છે ને મોકલતો રહે છે, અહીંયા વારંવાર મોકલતો રહે છે. અને મારે એમને છતાં ચિંતા કરવું જ પડે છે. એ તો સારું છે કે બધા વાંદરોને મારી હટાવે, પણ હંમેશા હું ભયભીત છું કે ફરી કોણ આવશે, ફરી કોણ આવશે. એટલા જ માટે આ લોકોને આવતા જોઈને શું કે ભાઈ પાછું કોણ આવ્યું? આ વાલીએ મને મારવા કોને મોકલ્યા? એટલે એ તો મારો પ્રાણ લેવા જ ઈચ્છે છે. ટૂંકમાં વાલીમાં તો એક જ છે કે એને તો મનમાં એક નિશ્ચિત કે મારી જ નાખવો. એ હવે એટલે આ વાલીનો અપરાધ છે. ચાલો ને ભગાડી મૂક્યો બરાબર છે, પણ એને મારી કેમ નાખવા માંગે છે? તેથી હવે આ વાલીનો અપરાધ બહુ સ્પષ્ટ થઈ ગયો. એક તો એ કે ચાલો સુગ્રીવ ભાગી ગયો, તો સુગ્રીવની પત્નીને કેમ એને લઈ લીધી? એ ખોટી વસ્તુ છે. અને બીજું એ કે સુગ્રીવના પ્રાણ હરવા માટે જ જાણે કે એ નિશ્ચિત હોય એ પ્રકારે બધા વાનરો મોકલતો રહે છે. એના માટે સુગ્રીવ સદા ભયભીત છે. ટૂંકમાં વાલી હવે બરાબર વૈરી બની ગયો છે અને વય વધાર્યા જ કરે છે, જરાય ઘટાડવાનો પ્રયત્ન કરતો નથી. એટલે હવે ભગવાનને લાગ્યું કે નહીં, વાલી ખરેખર સમજવા માંગતો જ નથી અને એ તો કોઈ પણ રીતે સુગ્રીવનો વધ જ કરવા માંગે છે. એને નિષ્કંટક રાજ્ય જોઈએ છે, એને એની સ્ત્રીને પણ લઈ લીધી છે અને માટે આ વાલી અપરાધી છે. સુની સેવક દુઃખ, આમ પોતાના દુઃખ સાંભળીને દીન દયાલા, ભગવાન દીન દયા છે ને, સુગ્રીવને દીન દશા પર એમને અત્યંત દયા આવી અને કહે છે ફરક એ ઉઠે દ્વૌ ભુજા વિશાળા. ભગવાનને બંને ભુજા, એટલે ભગવાન એકદમ જરા ભગવાનને આ સુગ્રીવના દુઃખને કારણે પોતાને દુઃખ થયું અને જોડે જોડે પોતાના મનમાં એક જાતનો એક નિશ્ચય જન્મ કે પોતે શું કરવાના છે. અંતેથી આ સુગ્રીવનું રક્ષણ કરવા માટે ભગવાનને બંને ભુજાઓ ફરકી. હવે જમણી ભુજા પણ ફરકી અને ડાબી ભુજા પણ ફરકી. એટલે શું સમજવાનું? પુરુષ માટે ડાબી ભુજા ફરકે તો અપશુકન કહેવાય, જમણી ભુજા ફરકે તો શુકન કહેવાય. શુકન પણ થયા, અપશુકન પણ થયા. કોણ અપશુકન થયા? વાલી માટે. કોણ માટે શુકન થયા? સુગ્રીવ માટે. ભગવાનની બે ભુજા કેમ ફરકી? એનું જાત જાતનું એની કથા કહેવામાં આવે, સમજ આપવામાં આવે છે. એક તો એ કે શુકન અને અપશુકન, બીજા કે ના ના ભગવાનને શુકન છું ને અપશુકન છું. તો ગમે તે ભુજા ફરકે તો આપણને શુકન અપશુકન કશું ના લાગે. માટે બંને ભુજા ફરકે. કે બંને ભુજા ફરકવાનો હેતુ શુકન અપશુકન નથી, માત્ર ભગવાનનું શૌર્ય બતાવે છે કે બસ એ હવે એમની જે વીરતા છે એ વીરતાનું જ આ માત્ર પ્રદર્શન છે. અને હવે એમની ભુજા જે ફરકે છે એના જાત જાતના બધા કારણો આપે છે, પણ ટૂંકમાં ભગવાનની બંને ભુજાઓ ફરકી કઈ ભગવાન હવે પ્રતિજ્ઞા કરવાના છે. એટલે છઠ્ઠા દોહામાં કહે છે સુન સુગ્રીવ મારી હઉ, સુન સુગ્રીવ મારી હઉ, બાલી એકહિ બાન, બાલી એકહિ
ब्रह्मरुद्र शरणागत ब्रह्मरुद्र शरणागत गए न उबरे ही प्राण गए न उबरे ही प्राण। हाँ भगवान प्रतिज्ञा करे सुन सुग्रीव मारे हो बाल ही एक ही बाण। सावा सुग्रीव प्रतिज्ञा करो છું કે વાળને એક જ માણથી હું મારીશ। દ્વિશરમ નાવિસંદત્તે દ્વિસ્થાપયતિ નાશ્યદાન દ્વિર્દદાતન ચાર્થિભ્યઃ રામો દ્વિર્નાભિભાષતે। આ ભગવાન માટે કહેવાય છે દ્વિશરમ નાવિસંદતે સંદતે। ક્યારે ભગવાન બે બાણનું અનુસંધાન કરતા નથી, બાણ અમોઘ છે, એક જ બાણ એમના પૂરતું છે, ક્યારે બે બાણનું અનુસંધાન ના કરે શત્રુ સામે। દ્વિસ્થાપયતિ નાશ્યદાન પોતાનો આશ્રિત જે હોય એને ક્યાંય બીજી જગ્યાએ સ્થાપિત ના કરે, એકવાર આશ્રિત સ્વીકાર્યો એટલે સ્વીકાર્યો। દ્વિર્દદાતન ચાર્થિભ્યઃ પોતાની પાસે માંગવા આવેલા હોય એને બે વાર ના આપે, એક વારમાં જ પૂરું કરે। ટૂંકમાં બે વાર ના આપે એટલે જેમની પાસે કંઈ પણ ઈચ્છા લઈને આવ્યો હોય એની ઈચ્છા એક જ વારમાં બધી ઈચ્છા પૂરી કરી નાખે। રામો દ્વિર્નાભિભાષતે રામ ક્યારે બે વાર બોલે, એક વાર બોલ્યા પૂરતું છે, બીજી વાર બોલવાની જરૂર નથી। એક વાર આપે પૂરતું છે, બીજી વાર આપવાની જરૂર નથી। એક બાણ પૂરતું છે, બીજા બાણની જરૂર નથી। એક આશ્રય પૂરતો છે, બીજા આશ્રયની જરૂર નથી। એટલે ભગવાને કહ્યું કે હે સુગ્રીવ સાંભળ, હું એક જ બાણથી વાલીનો વધ કરે છે। બ્રહ્મરુદ્ર શરણાગત ગયે ન ઉબરહિ પ્રાણ। અને એ કારણે વાલી કોઈની પણ શરણાગતિ લે છે। અરે બ્રહ્માજી પાસે જાય, રુદ્ર પાસે જાય, ગમે તેની પાસે જાય। જેમ જયંત ભાગ્યો દુનિયા બધાની શરણાગતિ લેવા ગયો, વિષ્ણુ લોકમાં ગયો, બ્રહ્મલોકમાં ગયો, રુદ્રલોકમાં ગયો, ક્યાં પણ એને શરણ ના મળ્યું। તેમ વાલી પણ દુનિયામાં ગમે ત્યાં જાય એને કોઈ જગ્યાએ શરણાગતિ પ્રાપ્ત નહીં થાય। ગયે ન ઉબરહિ પ્રાણ, એ ગમે તે લોકમાં જાય તો પણ એના પ્રાણ હવે ઉગાડવાના નથી। ટૂંકમાં ભગવાનને ખાતરી થઈ કે વાલી અપરાધી છે અને અપરાધી છે અને માટે જરૂર એને સજા કરવી જોઈએ। નિરપરાધીને સજા ન થાય, અપરાધ એટલે વાલીનો અપરાધ સ્પષ્ટ થઈ ગયો સુગ્રીવના કથનથી। અને માટે ભગવાને પ્રતિજ્ઞા કરી કે એક જ બાણથી હું વાલીનો પ્રાણ હરીશ। હવે તું શોક છોડી દે, હવે તું નિર્ભય બની જા, તારે શોકની જરૂર નથી, હવે તારે ભય રાખવાની જરૂર નથી। હવે આપે કહ્યું તો ખરું એટલે શું થઈ ગયું? એટલે ભગવાન સુગ્રીવને આશ્વાસન મળે કે સુગ્રીવના મનમાં વિશ્વાસ જન્મે, એ માટે ભગવાન મિત્રના ગુણ કહે છે સુગ્રીવને કે મિત્ર કેવો હોય અને કેવો ના હોય, એના ગુણ કહે છે કે હું કેવો મિત્ર છું, કયા પ્રકારની અપેક્ષા મારી પાસે રાખવી જોઈએ અને તારે કયા પ્રકારના મિત્ર હોવું જોઈએ। એ ઉપરાંત પણ મિત્ર કેવા હોય એ પ્રકારના અહીંયા ગુણો કહે છે આગળ। જેન મિત્ર દુઃખ હોહિ દુખારી, જેન મિત્ર હોય દુખારી, તિનહિ બિલોકત પાતક ભારી, તિનહિ બિલોકત પાતક ભારી, નિજ દુઃખ ગિરિ સમરજ કરી જાના, નિજ મિત્ર કે દુઃખ રજ મેરુ સમાના, મિત્ર કે जिनके असीमति सहजन आई, जिनके असीमति ते सठकत हठि करत मिताई, ते सठकत कुपथ निवारि सुपंथ चलावा, कुपथ निवारि सुपंथ चलावा, गुण प्रगटै अवगुण ही दुरावा, गुण देत लेत मन संकन धरई, देत लेत मन संकन धरई,
बल अनुमान सदा हित करई, बल अनुमान सदा हित करई, विपत्ति काल कर सतगुण नेहा, विपत्ति काल कर श्रुति कह संत मित्र गुण एहा, श्रुति कह संत मित्र गुण एहा। પોતે પ્રતિજ્ઞા લીધી ભગવાને, એ પ્રતિજ્ઞા ઉચિત છે, કારણ કે હું મિત્ર છું ને, મિત્રોના ધર્મ છે કે આ પ્રકારની પ્રતિજ્ઞા લે. તો મિત્રના ધર્મ કેવા હોવાનું વર્ણન કરે છે. જેને મિત્ર દુઃખ હોહી દુખારી, તેને બિલોકદ પાતક ભારી. જે પોતાના મિત્રના દુઃખને જોઈને દુઃખી થતો નથી, એનું દર્શન કરવું એ પણ મહાન પાપજનક છે. ભગવાનનું દર્શન, આમ તો એમ કહેવાય કે ભાઈ જે પાપી લોકો હોય એનો સંગ કરવાથી આપણને પાપ લાગે, આ તો મહાપાપી છે, એને જોવાથી જ પાપ લાગે. વિચાર કરો, પાપીનો સંગ કરવાથી પાપ લાગે, પણ જોવાથી કઈ ના થાય, પણ મહાપાપી છે. કોણ મહાપાપી છે? જેને મિત્ર દુઃખ હોહી દુખારી, મિત્રના દુઃખને જોઈને જેને દુઃખ થતું નથી તો મહાપાતકી છે. બિલોકત પાત ભારી, ભગવાન કહે છે કે એને જોઈને પણ મહાન પાપ લાગે છે. કહેવાય કે પુણ્યાત્માના દર્શનથી પુણ્યનો પ્રભાવ પડે, પાપીના દર્શનથી પાપનો પ્રભાવ પડે, પણ મહાપાપી છે માટે એને જોવાથી પણ પાપ લાગે. તો એક વસ્તુ કહે કે મિત્ર, પછી કહે છે આ તો નિષેધ કર કે શું ના હોવું જોઈએ. પછી નિજ દુઃખ ગીરી સમ રજ કરી જાના. મિત્ર કેવો હોય છે? નિજ દુઃખ ગીરી સમ, પોતાનું પહાડ જેવું દુઃખ હોય તો પણ રજ કરી જાના, પોતાના પહાડ જેવા દુઃખને પણ રજકણ સમાન ગણવું જોઈએ. મિત્ર કે દુઃખ રજ મેરુ સમાના, અને મિત્રનું દુઃખ રજકણ સમાન હોય તો પણ મેરુ સમાન કરવું જોઈએ. ભગવાન કે મારું પહાડ જેવું દુઃખ છે, ભગવાનનું પણ રાજ્ય ગયું, વનમાં બિચારા ખડી રહ્યા છે, સ્ત્રીનું અપહરણ થયું, આ તાળ તડકો ભૂખ તરસ ભૂખ સહન કરી રહ્યા છે, ગિરી જેવું દુઃખ છે, પહાડ જેવું દુઃખ છે ભગવાનનું. રજ કરી જાના, પરંતુ પોતાનું દુઃખને કેવું રજકણ સમાન જ જોઈએ છે. આ મિત્રનું દુઃખ છે કે એ બિચારો ભાગતો ફર્યો છે, દીન છે. મિત્ર કે દુઃખ રજ મેરુ સમાના, એના રજ જેવા દુઃખને પણ મેરુ સમાન માનવું. પોતાનું દુઃખ ભૂલી ગયા, બાકી કેટલું બધું દુઃખ, આ ભૂલાયું દુઃખ છતાં પોતાનું દુઃખ ભૂલી ગયા કે નહીં મારું દુઃખનું ગમે ત્યાં હું પહેલા સુગ્રીવનું દુઃખ દૂર કરીશ. એવું પણ નથી કહેતા પહેલા તું સીતાને શોધી આપ પછી આગળ જોઈશ, એવું નથી કહેતા. અમે કરાર પણ નથી કહેતા, હું પહેલા કરીશ. પહેલા પ્રતિજ્ઞા કરી, પહેલા પણ વચન આપ્યું કે કોઈ તમે સીતાને લઈ આવીશું પાછું. તો પહેલા શું કહે છે કે તું પહેલા ખબર શું પડે કે તું લઈ આવીશ કે નહીં લઈ આવો, પહેલા તું સીતાને લઈ આવ, પછી આપણે જોઈશું. તો કે નહીં, પહેલા હું તારું દુઃખ દૂર કરીશ અને પછી તું મારું દુઃખ દૂર કર. મારું જે થાય તે ખરું, પહેલા હું આ કરીશ. આ પ્રકારે મિત્રનો ધર્મ. જીન કે અસીમતી સહજ ના આવે, આવું તો સહજ હોવું જોઈએ સુગ્રીવ, કે મિત્રના દુઃખને જો દુઃખી થવું જોઈએ તો સહજ વસ્તુ છે. અને પોતાનું દુઃખ ભૂલાઈ જાય, મિત્રનું દુઃખ જ્યારે પોતાનું દુઃખ ભૂલાઈ જાય પણ સહજ છે. એટલું નહીં, પણ મિત્ર માટે એટલું બધી લાગણી, એટલી લાગણી છે કે એનું નાનું દુઃખ પણ મહાન બની જાય. જેને કે અસીમતી સહજ ના આવી, જેને આવી સહજ આ પ્રકારની મતિ નથી, તે સઠ કત હટી કરત મિતાય, એ શઠ કહેવાય. આ પ્રકારની સહજ મતિ જેનામાં નથી કે મિત્રના દુઃખને જેને દુઃખી થાય, પોતાનું દુઃખ ભૂલી જાય અને મિત્રનું દુઃખ જેના હૃદયમાં છવાઈ જાય, આવી મતિ જેનામાં સહજ એટલે કે સ્વાભાવિક નથી, એ તો શઠ છે. તે સઠ કત હટી કરત, એ માણસ મિત્રતા કરે તો હઠપૂર્વક મિત્રતા કરે. એટલે મિત્રતાનો ગુણ હોય તો સ્વાભાવિક મિત્રતા થાય. પણ મિત્રતાના કોઈ ગુણ કે અધિકારિત્વ ન હોય છતાં આપણે જો મિત્રતા કરતો હોય એ તો હઠ કરીને જ કરતો હોય, એ તો કઈ શઠ છે, એ મિત્ર નથી, શઠ છે. એ કહે છે કે આવો શઠ શું કામ હઠ કરીને મિત્રતા કરતો હશે? કારણ કે મિત્રતાનો ધર્મ તો પાળી શકવાનો નથી. તો મિત્રએ શું કરવું છે? કુપથ નિવારી સુપંથ ચલાવવા. પોતાનો મિત્ર કુપથ નિવારી, પોતાના મિત્ર જો કુમાર્ગ હોય તો એને એમાંથી નિવારીને સુપંથ ચલાવવા,
એના સારે માર્ગે એને વળી પાછો. એટલે એવું છે, પોતાના મિત્ર કુપાસ જાય એટલે છોડ તું ઘેર ગયો નહીં. મિત્ર છે ને, ધારો કે ભૂલ કરે, ધારો કે અધર્મ અયોગ્ય માર્ગે ગયો હોય તો આપણે શું કરવાનું? છોડી દેવાનું. ત્યાગ કરવાનો કે ત્યાગ નહીં કરવાનો. કુપથ નિવારી એટલું નહીં, પરંતુ એને કુપંથથી નિવૃત્ત કરીને સુપંથ ચલાવવા, એને સારા માર્ગ પર ચલાવવું જોઈએ. બીજું શું કરવું છે? એટલે ટૂંકમાં આપણે તો આમ સામાન્ય રીતે બી આપણને કહે ને, ઘરની અંદર નાના હોઈએ ને ત્યારે કોઈ સાથે લઈ જાય આવું શર્ટ પહેરો તો મારી સાથે નહીં આવવાનું, આમ કહો કે એટલે આપણા પ્રમાણે ના હોય તો મારી સાથે નહીં. અહીં શું છે, મારો મિત્ર છું, આવું કરીશ તો જાય, એવું નહીં. ભાઈ ચાલો, પોતાનો મિત્ર હતો અત્યાર સુધી, કોઈ પણ કારણસર ધારો કે એ મારથી ચ્યુત થઈ ગયા, કઈ વાંધો નહીં, તો એનો ત્યાગ ન કરવો જોઈએ, પરંતુ પ્રેમપૂર્વક એને એ માર્ગમાંથી નિવૃત્ત કરીને સારા માર્ગ પર દોરવો જોઈએ. ગુણ પ્રગટે અવગુણ હિ દુરાવા. બીજું શું કરવું છે? મિત્રના હંમેશા ગુણ પ્રગટ કરવા જોઈએ, અને મિત્રના અવગુણ હોય એને હંમેશા છુપાવવા જોઈએ. મિત્રના ગુણને, એનું નામ મિત્રતા. આપણા ગુણ, એના ગુણ હોય એને પ્રગટ કરીએ, અવગુણ હોવાના જ આપણે એને છુપાવીએ. કેમ? કારણ કે એનું કલ્યાણ ઈચ્છે છે ને. જે માતા પિતા હોય તે પોતાના બાળકના અપરાધ સહન કરી લેતા હોય, તે મિત્રએ પણ પોતાના મિત્રના અપરાધ સહન કરી લેવા જોઈએ. અને એને કઈ કર્યું એટલે બહાર જઈને ચારે બાજુ ટૂંકમાં પેલા મને કહ્યું એટલે આમથી તેમ ટૂંક, એવું નહીં છે. એનો અપરાધ છે, પોતે સહન કરી લે. એટલું જ નહીં, પરંતુ એના અવગુણને છુપાવે અને એના જે કંઈ ગુણ હોય એને મોટા કરીને બહાર કહે. એનું કલ્યાણ જ છે. તો આટલું થયું. અને એટલે બે વસ્તુ, કુપથ નિવાર, સુપંથ ચલાવવા, અને ગુણ પ્રગટે અવગુણ હિ દુરાવા. બહુ બહુ મહાન વસ્તુ છે. પછી શું? લેત દેત મને શંકા ન ધરે, કે લેવડ દેવડ મનમાં શંકા ના રાખવી જોઈએ કે આપે છે એટલે એની પાસે શું ઈરાદો હશે, અને હું આપીશ તો શું થઈ જશે. લેવડ દેવડ, લેત દેત, લેવડ દેવડ, લેત દેત, દેત લેત કે છે, દેવડ લેવડ. આપણે લેવડ દેવડ કહીએ છીએ, પહેલા લેવાનું પછી આપવાનું, એવું લેવડ દેવડ કહીએ ને. પહેલા લેવાનું હોય પછી આપવાનું હોય. મિત્ર સાથે કેવો સંબંધ છે? દેત લેત, દેવડ લેવડ. એટલે કે પોતાના મિત્રોનો કોઈ ભેદ જોતો નથી, એટલા માટે એની પાસે લેવા પણ સંકોચ નથી. હું શાનો લઉં, એવું નહીં. લેવા પણ સંકોચ નથી, અને જોડે જોડે જરૂર પડે ત્યારે આપવામાં કોઈ પ્રકારનો સંકોચ નથી. એ લેવું એ પણ મિત્રતાની નિશાની છે. આખો દોડો આમ ખવા ચઢા કરી આપણે તેથી હું આમ ના કરું, આમ ના, એવું નહીં. એનો તો મિત્રતા ક્યારે કહેવાય કે હા ભાઈ તમે લેવા માટે તૈયાર છો, એ તો પેલા સ્વીકાર છે. કોઈ લઈએ ત્યારે સ્વીકાર થાય, અને આપવા માટે પણ તૈયાર છે. આ પ્રકારે પ્રેમથી પરસ્પર જ્યારે આવી દેવડ અને લેવડ થાય. પણ એમાં પણ દેવામાં આપવામાં જરા વધારે ધ્યાન રાખવું જોઈએ. એટલે તુલસીદાસ મહારાજ દેત લેત કહે છે. બાકી લેત દેત મને શંકા એવું પણ કહી શક્યા હોત કે લેવામાં આપવામાં મનમાં શંકા ના કરવી જોઈએ, એવું નહીં. સંકોચ ના રાખવો જોઈએ, અને શંકા ના કરવી પડે. સંકોચ ના રાખવું જોઈએ એટલે પછી ઘણી ઘણીને કરવું, એવું પણ નહીં. અને શંકા ના કરવી જોઈએ કે આ આપીશું તો શું થશે, લઈશ તો શું પછી માંગશે ને શું કરે, એવી જાતની શંકાઓ પણ ના થવી જોઈએ. તો મન બલ અનુમાન સદા હિત કરે. પોતાના મિત્રો હિત કરાવવા હંમેશા તત્પર રહેવું જોઈએ. ક્યાં શું, કેવી રીતે? બલ અનુમાન, અનુમાન અનુસાર, પોતાના બળ કે શક્તિને અનુસાર હંમેશા મિત્રોનું હિત કરવા માટે તત્પર રહેવું જોઈએ. પોતાના બળ અનુસાર, એવું નથી કે પોતાના બળને અનુસાર નહીં, પોતાની શક્તિ જોવી જોઈએ, અને પોતાની શક્તિ પ્રમાણે પણ હંમેશા હિત કરવા માટે તૈયારી રહેવી જોઈએ. વિપત્તિ કાલ કરે સદગુણ નેહા. જયારે વિપત્તિમાં આવી જાય, વિપત્તિ કાળ, પોતાનો મિત્ર જયારે વિપત્તિમાં આવી જાય ત્યારે છોડી દેવાનો તો નહીં. કરે સતગુણ નેહા, ત્યારે એની પ્રત્યેનો પ્રેમ 100 ગણો વધવો જોઈએ. મિત્રને આપણે વિપત્તિમાં જોઈએ ત્યારે એની પ્રત્યેનો પ્રેમ 100 ગણો વધવો જોઈએ. એટલે જ કહ્યું ને, ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આ બદકાલ પરીખઈ ચારી. આ ચારની પરીક્ષા હંમેશા આપત્તિ કાળમાં થાય. કોની? ધીરજની. ધીરજ હંમેશા રહે, પણ આપત્તિ આવે ત્યારે રહેશે કે નહીં? ધર્મ હંમેશા ધર્મનું પાલન કરી અનુકૂળ, પણ આપત્તિ આવે ત્યારે ધર્મનું પાલન થાય છે કે નહીં? મિત્ર હંમેશા સારું સારું તો બધા સાથે રહે, પરંતુ આપત્તિમાં આવીએ ત્યારે સાથે રહેશે કે નહીં? અને નારી, ચાસી વાત કહી તો ધીરજ ધર્મ મિત્ર અરુનારી. આ તો અનસુયા, સતી અનસુયા સીતાજીને કહી રહ્યા છે, એમાંનું એક વાક્ય છે.
એની વડે નારી મહત્વ નીચે પણ બીજાની વાત કરી, પણ નારીની પરીક્ષા ક્યારે છે? વિપત્તિ. એટલે પત્નીની પરીક્ષા વિપત્તિમાં છે, તો તેવી રીતે મિત્રની પરીક્ષા પણ વિપત્તિમાં છે. એટલે વિપત્તિ કાળ આવે ત્યારે એની પ્રીતિ 100 ગણી વધવી જોઈએ. શ્રુતિ કહે સંત મિત્ર ગુણ એ. હા, આ શ્રુતિ અને સંતો મિત્રના ગુણ આ પ્રકારે કહે છે. એક ચાલો બીજા આગળ ચોપાઈ જોઈ લઈએ. आगे कह मृदु बचन बनाए, आगे कह मृदु बचन बनाए, पाछे अनहित मन कुटिलाए, पाछे अनहित मन कुटिलाए, जाकर चित ही गति सम भाई, जाकर चित ही गति सम भाई, असकु मित्र परिहर ही भलाई, असकु मित्र परिहर ही भलाई, आगे कह मृदु बचन बनाए. આગળ પોતાની સામે તો મૃદુ બચન બનાય, ઓ મૃદુ અર્થાત મીઠી મીઠી વાતો કહે. પાછે અનહિત મન કુટિલાય, અને પછી આપણું અનહિત કરે એટલે પછી પાછળથી બુરાઈ કરે અને મનમાં કુટિલતા રાખે. તો કે મિત્રમાં શું ના હોવું જોઈએ? હવે એવું છે ને કે દરેકમાં બધું છે ને બધું છે, બંને બાજુ છે. એટલે આપણે જોઈએ કે ભાઈ આ બધા તો આવા અવગુણની વાત કરે છે, અવગુણ આપણો બધા હોય જ છે, અને એમણે સદગુણ કહે પણ હોય જ છે. એટલે એવું નથી હોતું કોઈને વિશે કહેવાય રહ્યું છે કે એ પણ કોઈને વિશે કહેતા, પણ ટૂંકમાં દરેકમાં આ બધા સદગુણ પણ છે અને અવગુણ પણ છે. બધા મિત્રો મદદ કરતા જ હોય છે, બધા લેવડ દેવડ કરતા બધું થતું હોય છે. આ દરેકને મર્યાદા હોય છે. તો આપણી મર્યાદા જ્યારે જોઈએ ત્યારે ખબર પડે કે મર્યાદામાંથી આપણે મુક્ત થવાનું છે. એટલા માટે આ બધી આપણું ધ્યાન દોરે છે કે આ પ્રકારની વૃત્તિ બધામાં હોય જ છે. આગે કહમ મૃદુ બચન બનાય, કોઈને દેખતા આપણે બહુ મીઠું મીઠું બધું કહીએ. પાછે અનહિત મન કુટિલાય, પછી પણ એની પાછળ જઈને બુરાઈ કરીએ અને મનમાં કુટિલતા રાખીએ. આ શઠ મીઠી બાત એ શઠ કરે કરી કે મહાબિગાડ. આ શઠ કહેવાય જે બહુ મોટી મીઠી મીઠી વાતો કરે અને ખૂબ બગાડ કરે, આનું નામ શઠ છે. તો આવી રીતે ઘણી વાર બનતું હોય છે કે મિત્રનું આચરણ થતું હોય પણ ખરેખર મનમાં કુટિલાઈ હોય. એને કુટિલતા કહેવાય કે મન વાયન કર્મમાં એક વાક્યતા ન હોય. મનસંયત વચસ્યન્યત કર્મણ્યન્યત દુરાત્મના મનમાં વચનમાં કર્મણા ભિન્ન ભિન્ન હોય, નામ શઠ. એટલે આવું જે કરે જા કરે ચિત અહિગતિ સમભાઈ, આ કુમિત્રના લક્ષણ કહે છે. અસ કુમિત્ર પરિહરે હિ ભલાઈ. તો આ પ્રકારનો કુમિત્ર છે એનો તરત પરિત્યાગ કરવો જોઈએ કહે છે. મિત્રના સુમિત્રના લક્ષણ કયા? કુમિત્રના લક્ષણ કહે છે. કુમિત્ર દુષ્ટ મિત્ર છે. જા કર ચિત્ત અહિગતિ સમભાઈ, હે ભાઈ જેનું ચિત્ત અહિગતિ સમ, અહીં એટલે સર્પ, જેના ચિત્તની ગતિ સર્પ સમાન છે, એટલે વક્ર છે. સાપ કુદરત સીધો ચાલે જ નહીં, હંમેશા વાંકો જ ચાલતો હોય, અને તો સાપની જેમ જેના મનની ગતિ વક્ર છે. આવો જે કુમિત્ર છે, જે આગળ વખાણ કરે, મીઠી વાતો કહે, પાછળથી આપણી બદબોઈ કરે, અથવા હા અને મનમાં કુટિલતા રાખે, આ પ્રકારનો જે કુમિત્ર છે, અસ કુમિત્ર પરિહરે ભલાઈ. તો આવા કુમિત્રનો ત્યાગ કરવો એમાં આપણું કલ્યાણ છે. એટલે આગળ કહેવામાં કે સારો મિત્ર કોને કહેવાય? એટલે મીઠું કહેવું છે સારી વાત છે, ના નથી એમને કે મીઠા વચન ના કહીએ તો આપણે કુમિત્ર છે એવું નથી. મીઠા વચન કહેવા જ જોઈએ, પણ જ્યાં કદાચ મીઠાના બદલે ધારો કંઈક કડવું કહેવાની જરૂર પડે તો, એટલે કડવું કહેવા ખાતર નહીં, પણ આગળ કહેવામાં આવ્યું કે ભાઈ જે પોતાના મિત્રને કુમાર્ગમાંથી મુક્ત કરીને વારીને સુમાર્ગમાં પ્રેરવા માંગે છે, તો આપણે એમ લાગે આપણો મિત્ર છે કદાચ ખોટા માર્ગે જઈ રહ્યો છે, તો કદાચ આપણે કંઈ કડવું કહેવું પડે કે કઠોર કહેવું પડે તો કહેવા તૈયાર છે. એવું નથી કે મીઠું કહેવું નહીં જોઈએ, મીઠું તો કહેવું જ જોઈએ, પણ જરૂર હોય તો મિત્ર એને કહેવાય જે કઠોર કે કડવું કહેવા તૈયાર છે, કારણ કે એમાં પોતાના મિત્રનું હિત જોઈએ છે એટલા માટે. એટલે આગળ મીઠું ન કહેવું મિત્ર છે એવું નથી,
શું કહેવું જોઈએ? માત્ર પોતાના મિત્રનું હિત જેમાંથી થતું હોય વસ્તુ કહેવી જોઈએ, અને જરૂર પડે તો કઠોર વસ્તુ કહેવાની તૈયારી રાખવી જોઈએ. પણ વ્યવહારમાં જે સરળ હોય, કુટિલતા ના હોય, મનમાં કશુંક હોય, વાણીમાં અન્ય કંઈ હોય અને કરવામાં ત્રીજું કંઈ હોય, એવું મિત્રમાં ના હોય. મનમાં ના ગમે તો કહી દે કે ભાઈ તું આવો છું ને તેવો છું, તો સરળ થઈ જાય. આવો છું ને તેવો છું નહીં, પરંતુ મને એવું લાગે છે. એવું તો કોઈ દાડો આવતું કોઈને કહેવું નહીં કે તું આવો છું. આપણે અંદર પેસી નીકળ્યા જ નથી. તું આવો છું તો આપણે કોઈને કહેવાય જ નહીં. શું કહે છે કે મને એવું લાગે છે, તે આવું કર્યું પણ કોઈને કહેવું ના જોઈએ. તે આમ કેમ કરે એમ ના કહેવું છે. મને આવું લાગ્યું કે તે આમ કર્યું. કારણ કે કોઈએ કશું કર્યું કે કોઈક આવો છે એ તો આપણે જાણતા નથી ને. આપણે સર્વજ્ઞ તો છીએ જ નહીં. કોઈના મનના અંદરની વસ્તુ આપણે જાણતા નથી. માત્ર બહારના વ્યવહારથી આપણે અનુમાન કરતા હોય કે સામો માણસ કેવો છે. આપણે શું કહીએ? તે આમ કેમ કર્યું? તું આવો છું તેવો છું એવું કહેવાના બદલે મને એમ લાગે છે, મને આવું લાગ્યું, ફલાણા વર્તન પરથી મને એમ લાગ્યું, અમુક કહેવાથી મને એમ લાગ્યું. આવું જયારે કહીએ ને ત્યારે આપણે બીજા પર આક્ષેપ કરતા નથી. મને એમ લાગે છે એટલે હું ખોટો હોઈ શકું. અને એમ જયારે કહીએ ત્યારે બીજાને પોતાના બચાવની તક આપીએ છીએ. પેલાને બચાવની તક આપીએ છીએ. મેં એવું નહીં, મેં કહ્યું ખરું પણ મારો એવો ઈરાદો નહોતો. ના મેં કોઈ તો બરોબર સમજ્યા નથી. ટૂંકમાં પોતાનો બચાવ કરીને તક એને મળે. નહીંતર આપણે આક્ષેપ જ કરીએ, બીજાને બચાવવાની તક ના આપીએ તો પેલો આપણો આક્રમણ એ બીજો આક્ષેપ કરે પાછો. હું કહું તું આવો છું, પેલો તું આવો છું, તે આમ કહ્યું કે તે આમ કહે, બસ આવું ચાલે. એના કરતા મને એમ લાગે છે, તે દિવસ આમ કહ્યું ને એ પરથી મને એવું લાગ્યું, તે આમ વ્યવહાર તો મને એમ લાગ્યું. તો કે ના ના સ્વામી તમારી વાત એવું નથી, તમારી ગેરસમજ થઈ લાગે છે. ભલે મારું હું આ બોલ્યો હોઈશ કદાચ, પરંતુ મારો ઈરાદો આવો નહોતો વગેરે વગેરે, અથવા આમ વર્ત્યો હોઈશ કદાચ, પરંતુ એની પાછળ હેતુ આવો નહોતો. એમ કહીને પોતાનો જે ઈરાદો છે એ ઈરાદો વ્યક્ત કરીને તક મળે ને, અને કદાચ નાય પણ હોય તો પણ એવું કહે એટલે એવો ઈરાદો હોય ને એનું મૂલ્ય તો છે જ ને. અને એ રીતે ટૂંકમાં આ વાતચીત કરવાની એકબીજાને કહેવાની રીત છે. તો તેવી રીતે પોતાના મિત્રને તું આવો છું એવું કહેવાના બદલે આપણે એમ લાગે કે મિત્રને કંઈક સુધારવાની જરૂર છે આપણી દ્રષ્ટિએ, તો એમ લાગે ભાઈ હું હોઉં તો આમ કરું. પેલા પૂછે કે તું શું કરે? એક જણ એની મા બીમાર પડે હોસ્પિટલમાં હતી, અને ડૉક્ટરને પૂછે કે ડૉક્ટર તને શું લાગે છે? સગાવાલાને બોલાવવા જોઈએ ખરા કે હું તારી જગ્યાએ તો બોલાવું? તું બોલા એમ નહીં કહેતા, હું તારી જગ્યાએ હોઉં તો બોલાવો. એટલે કે બોલાવવાનો તો પછી છતાં કહેવાની આ રીત છે ને. કદાચ તું બોલાવે કે ના બોલાવે એ તારી મનસુબી છે, પણ હું તારી જગ્યાએ હોઉં તો બોલાવું. એટલે આવી નાની નાની વસ્તુઓને કારણે પણ વ્યવહારમાં કેટલી બધી, એટલે વ્યવહારમાં કેટલી કડવાશ આપણે ટાળી શકીએ. એટલું જ નહીં, પરંતુ પરસ્પર આવી એકબીજાની સમજ પણ ઉત્પન્ન કરી શકીએ. અને હંમેશા બીજાને તક આપવી જોઈએ. ટૂંકમાં બીજાને પોતાનો બચાવ કરીને તક આપવી જ જોઈએ. અને એ કદાચ ખોટો બચાવ કરતો હતો પણ સુધારવાની તક તો મળી. આવી જાતનો જ્યારે વ્યવહાર હોય ત્યારે એ વ્યવહારમાં બંને એકબીજાને મદદરૂપ થાય. નહીંતર તો મોટા ભાગે શું થતું હોય છે, મિત્રો હોય કે ગમે તે હોય, મોટા ભાગના વ્યવહારમાં એવી જાતનો વાઘ વ્યવહાર થતો હોય છે કે એકબીજા પર હંમેશા બધાને એકબીજાને ઘાયલ જ કરતા હોય છે ટૂંકમાં. એટલે તો કે મિત્ર આમાં કહ્યું તો મિત્રનો ધર્મ છે કે પોતાના મિત્ર હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેવું જોઈએ, અને કોઈ જાતની શંકા ના હોવી જોઈએ, કપટ ના હોવું જોઈએ, કુટિલતા ના હોવી જોઈએ, સરળતા હોવી જોઈએ. પાઈ ન કેહી ગતિ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.